વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણ પાઠ 15 ભાગ 1 ધોરણ 8 પ્રથમ સત્ર. હવે ભારતીય બંધારણ જ્યારે આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947, કોઈ પણ દેશનું સંચાલન કરવા માટે નિયમોની જરૂર પડે, એટલે એનું સુચારું સંચાલન, એના નિયમબદ્ધ રીતે આયોજન, એના માટે બંધારણ ઘડવાની શરૂઆત થઈ. ક્યારે? 9 ડિસેમ્બર 1946. એવા એ ભારતીય બંધારણનું આપણે વિશેષતાથી જોઈશું. આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. વિવિધ એટલે કે જુદા જુદા. કોઈને ગમે તે ધર્મ પાળવો એ છૂટ છે. એટલે જુદા જુદા ધર્મો પાળતી પ્રજા, એટલે જુદી જુદી જાતિઓ અને જુદી જુદી ભાષા ધરાવતા લોકો વસે છે. વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. ઘણી બધી વિવિધતા છે, ઘણા બધું જુદું જુદું છે, છતાં પણ બધાને સમાન, એટલે કોઈને પણ અન્યાય ન થાય એટલા માટે આપણા દેશમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. હવે આપણો દેશ એ કેવો દેશ છે? તો કે લોકશાહી. અને આપણા દેશમાં કેવા લોકો વસે છે? તો કે વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. આપણો દેશ બીજા દેશ કરતાં કઈ રીતે જુદો તરી આવે છે? તો ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે. આપણા દેશનું બંધારણ કેમ ઘડવામાં આવ્યું? તો કે અનેક વિવિધતા છતાં, એટલે કે જુદા જુદા ગુણ હોવા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. હવે આ જે ફોટો છે આપણા બંધારણનું મુખપૃષ્ઠ છે. તો દરેક સ્વતંત્ર રાષ્ટ્રને, એટલે આપણી જે દુનિયા છે એની અંદર લગભગ 196 જેટલા દેશો છે. એ બધા જ દેશોમાં પોતાનું બંધારણ હોય છે. સ્વતંત્ર રાષ્ટ્ર એટલે કે બધા દેશ એટલે સ્વતંત્ર જે હોય એમાં બંધારણ એક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. ધારો કે તમે ઘર લો છો તો એનો દસ્તાવેજ કરાવવો પડે છે. એવી રીતે બંધારણ એ દરેક દેશનો દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. એમાં જે નિયમો આપેલા છે એ નિયમ પ્રમાણે નિયમબદ્ધ રીતે જઈ અને દેશનો વહીવટ કરે છે. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણા જેટલા દેશો છે એમાંથી સૌથી મોટું લેખિત બંધારણ કોનું છે? તો ભારત. વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. બરાબર છે? ચલો હવે આપણે આગળ જોઈશું. હવે આ જે બંધારણ છે તો એ બંધારણનો અર્થ શું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે આ જે બંધારણ એક વ્યક્તિથી તો બને નહીં. આની અંદર બધાના વિચારો, અમુક દેશમાંથી એના વિચારો છે, પછી એની વિશ્વ બંધુત્વ છે, એની સ્વતંત્રતા છે, એની અંદર કયા નિયમો જરૂરી છે, એની અંદરથી બધા જ દેશો, અમુક દેશોમાંથી આપણે બંધારણની અંદરથી આપણે કહે છે આઈડિયા એ લીધેલી છે. તો બંધારણના ઘડવૈયા, તો કે આ જે બંધારણ ઘડ્યું એની અંદર કેટલા સભ્યો હતા અને કયા સભ્યોએ બંધારણ ઘડવાનું ક્યારે ચાલુ કર્યું, એ બંધારણ ઘડી
અને એ બંધારણને ક્યારે સરકારને આપ્યું અને સરકારે એ બંધારણને ક્યારે અમલમાં મૂક્યું એ આપણે જોઈશું. તો બંધારણના ઘડવૈયા તો કે આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ કરવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. હવે બંધારણ કોને કહેવાય? તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે બંધારણના ઘડવૈયા તો આપણો દેશ આઝાદ ક્યારે થયો? તો કે 15મી ઓગસ્ટ 1947. પણ એ પહેલાં અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે ઘણા બધા આંદોલનો થયા. હવે આપણા ભારત દેશના નેતાઓને કે જે આગળ પડીને આપણને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા હતા. એટલે બધાને આઈડિયા તો હતી જ કે હવે અંગ્રેજ સરકાર આપણને આઝાદી આપશે. એટલા માટે જ્યારે આઝાદી આપી એ પહેલાંથી જ 9 ડિસેમ્બર 1946 આપણો દેશ તો 15 ઓગસ્ટ 1947 જ આઝાદ થયો, પણ આપણે બંધારણ ઘડવાનું ચાલુ તો 9 ડિસેમ્બર 1946 કરી દીધું હતું. તો જે આ બંધારણ ઘડવા માટે જે રચના કરવામાં આવી એ સભાને શું કહેવાનું આવતું હતું? તો કે બંધારણ સભા. હવે એની અંદર કેટલા સભ્યો હતા એ બધું આપણે જોઈશું. તો જે આ ફોટો છે, જે ચિત્ર છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, એને બંધારણ સભાના મુખ્ય ઘડવૈયા કહેવામાં આવે છે. તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જુદી જુદી કોમ એટલે કે જાતિ, જુદી જુદી જાતિઓ હોય છે. હિન્દુ ખરા કે મુસ્લિમ ખરા, ખ્રિસ્તી, એટલે કે જુદી જુદી કોમ. પછી ધર્મ, કોઈ ખ્રિસ્તી, કોઈ હિન્દુ, કોઈ પારસી, કોઈ મુસલમાન, એ જુદા જુદા ધર્મ પાળે. લિંગ એટલે કે સ્ત્રી, પુરુષ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ. ભૌગોલિક એટલે જુદો જુદો ભૌગોલિક પ્રદેશો, પહાડી વિસ્તાર છે, રણ પ્રદેશ છે, મેદાનો પ્રદેશો છે. તો રાજકીય એ વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓ એટલે શૈક્ષણિક અને જુદા જુદા ક્ષેત્રો, એ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે. એ સભ્યોમાં મેઇન સભ્યો, મહત્વના વધારે સભ્યો હતા. તેમાં કયા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. જવાહરલાલ નહેરુ, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન. ડૉક્ટર ભીમરાવ આંબેડકર, મેઇન બંધારણ સભાના ઘડવૈયા. સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા નાયબ વડાપ્રધાન હતા. સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, AK.S. અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, KT શાહ. અને આ મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. સરોજિની નાયડુને ભારતની બુલબુલ કહેવામાં આવતા. આપણને પ્રશ્ન પૂછાય છે કે શ્રી બંધારણ ઘડવામાં કઈ બે શ્રી મહિલાઓ હતી? તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અમુક સભ્યોના નામ છે, પણ કુલ સભ્યો કેટલા હતા? 389. હવે આપણે આગળ જોઈશું. હવે આ સભ્યો છે બંધારણના ઘડવૈયા છે. પહેલું ચિત્ર છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણી બુકમાં આપેલું છે અને એ આપણે પ્રવૃત્તિ કરવાની છે. બીજું છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્રીજું છે જવાહરલાલ નહેરુ.
પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી અને સરોજિની નાયડુ. તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આપણને બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકે તો આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એનું નામ જ મનમાં આવી જાય. બીજું કે આપણા આ બે પ્રશ્નમાં આપણને ભૂલ થાય છે. કયા? તો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આ બધી ખરડા સમિતિ આવે તો બાબા સાહેબ આંબેડકર, પણ બંધારણ સભાના અધ્યક્ષ આવે તો શું આવશે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે આપણે આગળ જોઈશું. હવે આ બંધારણ રચનાની બેઠક મળી છે ફોટાની અંદર. હવે આ બેઠક સૌથી પહેલી બેઠક ક્યારે મળી? તો કે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણ સભાના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. શરૂ ક્યારે કરી? 9 ડિસેમ્બર 1946 અને પૂરી ક્યારે કરી? તો 26 નવેમ્બર 1949. ત્યાં સુધીમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. એમાં કેટલી બેઠકો મળી? 166. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવી. અહીંયા ભૂલથી 56 લખાઈ ગયું છે, પણ 1950 આવે, બરાબર? એટલે આ ભૂલ આપણે સુધારી લેવી, આ ભૂલ આપણે જોઈ લેવી. એટલે આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ, બરાબર છે? હવે આપણને પૂછવામાં આવે કે બંધારણ સભાની શરૂઆત 9 ડિસેમ્બર 1946, પણ બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? 26મી નવેમ્બર 1949, અને એને અમલમાં ક્યારે મૂકવામાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. એટલે આપણે 26મી જાન્યુઆરી ને આપણે પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ, બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. દર વર્ષે 26મી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસ કયો? 26મી નવેમ્બર. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે આ જે બંધારણ છે એની વિશેષતા શું છે? આ જે ચિત્ર છે એ ભારતનું બંધારણનું મુખપૃષ્ઠ છે. એની શરૂઆત શાનાથી થાય છે? તો કે આમુખથી. તો એ આમુખનું ચિત્ર છે. હવે આ આમુખની અંદર શું શું લખેલું છે એ આપણે ચિત્ર મોટું કરીને જોઈશું. તો કે અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારત એ સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બધા જ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે. વિચારો, વાણી, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા રહે. વ્યક્તિને દરજ્જાની અને તકની સમાનતા રહે. વ્યક્તિના ગૌરવ અને રાષ્ટ્રની એકાત્મકતા અને અખંડિતતા જળવાઈ રહે. તે માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે તારીખ 26 નવેમ્બર
1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ, એટલે આપણે એના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે આપણે જોઈશું કે બંધારણની વિશેષતા શું છે. તો આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંધારણની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણીશું. હવે આગળ જોઈશું આપણે. હવે જે પહેલું છે લોકશાહી. તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે શું? લોકશાહી. પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. બરાબર છે? ચલો, ભારતે કેવી શાસન પદ્ધતિ અપનાવી છે? તો લોકશાહી. લોકશાહી એટલે શું? લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. બરાબર છે? ચલો, હવે આપણે ચૂંટણીઓ દર કેટલા વર્ષે યોજાય છે? 5 વર્ષે. ચલો, હવે આપણે આગળ જોઈશું. જુઓ, તમને થાય કે આ ચિત્ર શાનું છે? તો મતદાર યાદીનું. કદાચ તમે તમારા મમ્મી પપ્પા વોટ આપવા ગયા, કદાચ કોઈ સંજોગોવશાત ગયું હોય કે તમારા ઘરે કોઈ બીએલઓ આવી યાદી લઈને આવ્યું હોય, તો એ યાદી તમે જોઈ હશે. તો આ મતદાર યાદી છે. આ યાદીમાં તમારે નામ નોંધાવવું પડે છે, ચૂંટણી કાર્ડ કઢાવવું પડે છે અને પછી જ તમે વોટ આપવા મળો છો. પણ એ ચૂંટણી કાર્ડ તમારું ક્યારે નીકળે? તો કે 18 વર્ષની ઉપરની ઉંમર તમારી થાય ત્યારે. તો કે ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. હવે આપણને જાણવું ગમશે તો કે બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરી. અત્યારે કેટલી છે? 18. પણ જ્યારે બંધારણનું નિર્માણ કર્યું, જ્યારે બંધારણ ઘડ્યું, ત્યારે એની ઉંમર કેટલા વર્ષની? 21. પણ બંધારણ અમલી બન્યા પછી 39 વર્ષ પછી 1989માં બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો. જુઓ, બંધારણ ઘડાયું ખરું, પણ બંધારણમાં અમુક સમયે સુધારા પણ કરવામાં આવે છે. તો આ 61મો સુધારો જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું 1950માં, ત્યારથી લઈ અને આ 1989માં બંધારણમાં 61 એટલે સુધારા કર્યા, 60 તો કર્યા જશે, એ 61માં સુધારો કરવામાં આવ્યો કે મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી. બરાબર છે? ચલો, હવે જ્યારે બંધારણનું નિર્માણ કર્યું ત્યારે મતાધિકારની ઉંમર કેટલા વર્ષની હતી? 21. પણ જ્યારે બંધારણ અમલી કર્યા પછી 1989માં કયો સુધારો? 61મો. અને કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી? 18 વર્ષની. હવે આ ભારતીય બંધારણના ભાગ નંબર 1માં તમને સમજણ પડી હશે. આ વિડીયો જોવો અને પાઠનો સમજ મેળવવી. Give us the look.